સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના નગરજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા ₹616.54 કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવાના આયોજનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે અલકાપુરી રેલવે અંડરપાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે। મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ ઉત્સવમાં ₹616.54 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તકતી અનાવરણ દ્વારા કર્યા હતા। મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ પ્રસંગે પાણી પુરવઠા, શેરી દીવાબત્તી, આવાસ નિર્માણ, વરસાદી અને શહેરી ગટર વ્યવસ્થા, રસ્તા, પુલો, ઘન કચરાના વ્યવસ્થાપનના કામોની ભેટ નગરજનોને મળી હતી। તેમણે સ્વચ્છતા અને અન્ય કામો માટેના નવા વાહનોને પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડોદરાને વિકાસની ભૂખ જાગી છે। તાજેતરમાં જ વડોદરાએ દેશના પ્રધાનમંત્રી અને સ્પેનના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાએ વિકાસની નવી ઊંચાઈની કરેલી અનુભૂતિને યાદ કરતા તેમણે કહ્યું હતું કે વડોદરા વિશ્વના વિકાસ નકશામાં સ્થાન પામી રહ્યું છે। વિશ્વ સ્તરની માળખાકીય સુવિધા ધરાવતા રાજ્યના 10 નગરોના નિર્માણમાં વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે।